નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો, એમાં ભાગ બીજો। એની અંદર આપણે પ્રકરણ નંબર 1 ભૂલ સુધારણાના ત્રીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો વિશે આપણે શીખ્યા, તો એનું આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર પહેલો એટલે કે સ્વાધ્યાયમાં આજે આપણે દાખલા જોશું। એમાં આપણે બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે પાના નંબર 122 ઉપર સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અને 5નો અભ્યાસ કરશું કે કઈ રીતે અસર તેના કારણેથી જોવા મળે છે। તો આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો। તો શ્રી બલરામનો તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો કરતાં પહેલાં નીચેની ભૂલો શોધી। તો પહેલાં આપણે આયાત આપી છે, એમાં લખવાનું તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા રકમ। પહેલું 5000 ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ। 5000નો માલ ખરીદ્યો હતો પણ એની નોંધ કરવાની રહી ગઈ, એટલે જે વસ્તુની નોંધ રહી ગઈ હોય તો એના ખાતે શેની છે, તો કે ખરીદી। તો આ રહી ગઈ છે એટલે કાચા સરવૈયા પર અસર કરતી નથી। તો પહેલી જ આમ નોંધ લખવાનું, ખરીદ ખાતે ઉધાર 5000 તે લેણદારો ખાતે, કારણ કે માલ ખરીદ્યો છે એટલે લેણદારો થાય એટલે લખવાનું 5000। બાબતએ ખરીદેલ માલની નોંધ ભૂલાઈ ગઈ તેની ભૂલ સુધારણા નોંધ। બીજું, યંત્ર ખરીદી તેને ગોઠવણીનો ખર્ચ 2000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલો છે। હતો કોનો, તો કે યંત્રના ગોઠવણી ખર્ચનો, પણ ભૂલથી કોના ખાતે ઉધારી ગયો છે, પરચુરણ। તો જે ખાતે ઉધારાઈ ગયો છે એનાથી વિરુદ્ધ અસર આપવાની, એટલે આને જમા કરવાનું। તો સાચું કોણ છે, તો કે યંત્ર ખરીદીનો હતો એટલે યંત્ર ખાતે ઉધાર 2000 તે પરચુરણ ખર્ચ ખાતે કેટલા 2000। બાબત જે લખવું હોય તો યંત્ર ખરીદીનો ગોઠવણી ખર્ચ ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યો તેની ભૂલ સુધારણા નોંધ। પછી આપ્યું છે ત્રીજું, દેવાંશીને ચૂકવેલા 2400 ભૂલથી કરણ ખાતે નોંધાયેલા છે। હતા કોના, દેવાંશીને ચૂકવેલા, ભૂલથી કોના ખાતે લખાઈ ગયા, તો કે કરણ ખાતે। તો આને આપણે કરણ ભૂલથી લખાઈ ગયા, તો સાચું કોણ છે, તો કે દેવાંશી। તો ત્રીજી તારીખમાં લખવાનું, દેવાંશી ખાતે ઉધાર 2400 તે કોના ખાતે ભૂલથી, તો કે કરણ ખાતે, તે કરણ ખાતે 2400। સાચું હોય એના ખાતે ઉધાર લખવાનું, ખોટું હોય એના ખાતે શું કરવાનું, જમા। બાબત જે દેવાંશીને ચૂકવેલી રકમ ભૂલથી કરણ ખાતે નોંધાની તેની ભૂલ સુધારણા નોંધ। ત્યાર પછીનો 4 તારીખ, 5000નો માલ નૈનાને વેચેલ જેની ભૂલથી ખરીદ નોંધમાં થઈ છે। 5000નો માલ નૈનાને વેચેલો હતો, જે ભૂલથી શેમાં થઈ છે, તો કે ખરીદ નોંધમાં। ખાસ જો નૈનાને વેચેલો હતો એટલે નૈના ખાતે ઉધાર, શાખું પર ભૂલથી શેમાં થઈ ગયું, તો કે ખરીદ નોંધમાં, એટલે ભૂલથી થઈ ગયું છે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો લખજો, તો કે લખવાનું છે ખાસ આવે પરીક્ષામાં હશે અને હશે તો કે નૈના ખાતે ઉધાર, રકમ ડબલ કરવાની। તો સાચું શું છે, તો કે વેચાણ ખાતે। આજ ખરેખર આવે નૈના ખાતે ઉધાર તે વેચાણ ખાતે। શું ખોટું લખાઈ ગયું, તો કે ખરીદ ખાતે, તે ખરીદ ખાતે। વેચાણ ખાતે 5000, ખરીદ ખાતે 5000, તે નૈના ખાતે 10000। બાબત જે નૈનાને વેચેલ માલ ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગયો। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખરીદ નોંધમાં વેચાણ નોંધમાં નોંધાઈ ગયો એટલે જો ખરીદી હોય ત્યારે આ બે જમા થશે, વેચાણ હોય તો આ બે શું થશે, ઉધાર। આટલું એલમાં ફેરફાર થશે। ત્યાર પછી 5 તારીખ, રેખાએ સ્વીકારેલી આપણી 1900ની લેણી હુંડીની ચોપડે નોંધ 1000થી થઈ હતી, કેટલાની, તો કે રેખાએ સ્વીકારેલી રૂપિયાની રકમ ઓછી થઈ છે, તો જેટલા ઘટે એટલા લખવાના। હતા 1900 અને થઈ છે 1000 રૂપિયા, તો 900 ઘટે છે, તો કોની છે, તો કે લેણી હુંડી ખાતે ઉધાર 900 તે રેખા ખાતે 900। બાબત જે રેખાએ ચૂકવેલી હુંડી ઓછી રકમથી નોંધાણી તેની, કેવી રકમથી, તો કે ઓછી રકમથી નોંધાણી તેની ભૂલ સુધારણા નોંધ। જો વધુ થયો હોય તો આનાથી વિરુદ્ધ અસર આપવાની, ઓછી થઈ હોય તો જેમ છે તેમ। 6 તારીખ, બેંક વ્યાજના 150 પાસબુકમાં જમા કરેલ છે, જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધાઈ ગયા। વ્યય
બાજુ એટલે શું આવશે? ઉધાર બાજુ. તો અહીં આપણે લખવાનું બેંક ખાતે, બરાબર. તો જમા બાજુ લખાઈ ગયા. પાસબુકમાં 1500. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 6 તારીખનો વ્યવહાર વાંચું છું કે બેંક વ્યાજના 150 પાસબુકમાં જમા કરેલા હતા. જમા કરેલા જે રોકડ મેળમાં વ્યય એટલે જમા બાજુ નોંધાઈ ગયા. પાસબુકમાં જમા થાય તો આમાં આપણે કઈ બાજુ લખવા પડે? ઉધાર બાજુ. પણ બંને બાજુ જમા બાજુ થઈ ગયા, વ્યય એટલે જમા બાજુ. તો રકમને શું કરવાની? ડબલ કરવાની. તો એ ભૂલને સુધારી શકાય છે. તો લખવાનું બેંક ખાતે ઉધાર 300 તે બેંક વ્યાજ ખાતે. ખાસ વિદ્યાર્થી, બેંક ખાતે ઉધાર 300 તે બેંક વ્યાજ ખાતે 300. બાબત જે બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધાયો તેનો. અને છેલ્લે અમિતાને વેચેલ 1200ના માલની નોંધ ખરીદ નોંધમાં 200થી કરવામાં આવી. વેચેલ માલની, જો અમિતને વેચેલ 2000ના માલની નોંધ ખરીદ નોંધમાં. માલ કેવો છે? વેચો. એટલે રકમ કેવી લખી? રકમે ઓછી લખી અને નોંધી છે માં? ખરીદ નોંધમાં. લખવા નથી વેચાણમાં, નોંધાઈ ગઈ ખરીદી. રકમે ઓછી અને શું થયું કે સાઈઝ ખોટી છે. તો એની ભૂલ સુધારણા તમારે લખવી હોય તો કોને શું કર્યું હતું? તો કે કોને વેચ્યો હતો? તો કે અમિતાને. જે આ રીતે આપણે કર્યું છે તે. અમિતા ખાતે ઉધાર. રકમનો બેનો શું કરવાનો? તો કે સરવાળો. કારણ કે 1200 અને 200 એટલે કેટલા થશે? 1200, 1300 અને 1400. તો લખવાના અમિત ખાતે ઉધાર 1400 તે ખરીદ ખાતે, કારણ કે ખરીદ ખાતે આપણે ઓલરેડી લખી લીધા. કેટલા લખ્યા છે? 200. તે કોના ખાતે? તો કે તે વેચાણ ખાતે 1200. ચાલો કમ્પ્લીટ. ફરીથી જોજો, અમિતે આપણે વેચ્યો તો 1200 પણ રકમ ઓછી લખાઈ ગઈ એટલે લખવાનું અમિત ખાતે ઉધાર 1400 તે ખરીદ ખાતે આપણે કેટલા નોંધ્યા હતા? તો કે 200. અહીંયા ડબલ કર્યા નથી. કારણ શું કામ? કે એમાં 200 તો ઓલરેડી શું કર્યા હતા? લખ્યા હતા. તે વેચાણ ખાતે કેટલા રૂપિયા લખશો? 1200. બાબત જે અમિતે કરેલ 1200નું વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં 200થી કરી તેની ભૂલ સુધારણા નોંધ. હવે શું કરવાનું? તો આ બધા રકમનો સરવાળો 5000, 2000, 2400, 10000. તો કુલ સરવાળો આવશે 22000. બરાબર. તો અહીંયા આપણે આ દાખલો પૂરો કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એના પછીનો દાખલો કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત.